i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરાઈ। અરવલ્લી જિલ્લામાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મલેરિયા અધિકારી શ્રીના દિશા સૂચનામાં જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર વિસ્તારોમાં અને શાળાઓના બાળકોની ઉપસ્થિતિમાં વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત જનજાગૃતિ લાવવા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલ। સાથે જનજાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન, પોરા નિદર્શન, બેનર સહિત સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। આ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી દરમિયાન મચ્છર દૂર, જીવન સુરક્ષિત, સફાઈ રાખો, મચ્છર ભગાવો જેવા સૂત્રોચ્ચાર સાથે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે જાગૃતિ ફેલાવવામાં આવી। રેલી બાદ આરોગ્ય કર્મચારી દ્વારા ગ્રુપ ચર્ચા યોજાઈ, જેમાં મચ્છરજન્ય રોગોના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયું હતું। આ ઉપાયો અપનાવવાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચી શકાય છે। મચ્છર નાના છે, પરંતુ તેમની અસરથી થતી બીમારીઓ મોટી છે। તેથી દરેક નાગરિક મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે સાવચેતી રાખે તો મચ્છરજન્ય રોગોથી પોતાનું તથા પરિવારનું રક્ષણ કરી શકાશે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।